चतुश्लोकी श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः। श्री गुरुचरणारविन्दो जयते। सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिपः स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन। કૃષ્ણ સ્મરણથી જ બધા જ દેશકાલમાં, બધા જ સ્થળે, બધા જ સમયે વ્રજાધીપની સેવા જ સર્વશોધક, નિર્દોષ, ફલરૂપા હોવાથી કરવી જરૂરી છે. આમ પુષ્ટિમાર્ગમાં મધુરાધિપતિ વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા જ સ્વધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી અને ક્યારે પણ નહીં અને ક્યાંય પણ નહીં આ પ્રમાણરૂપ પણ છે. ભગવદ સેવા વિના કે એની ગૌણતાથી કે એવી ઘરેડમાં ઘસડાવાથી પુષ્ટિજીવના અસ્તિત્વની નિરર્થકતા છે. એનો અર્થ છે વ્રજના સ્વામી શ્રી કૃષ્ણ આપણે જ સર્વાત્મ ભાવથી હંમેશા સેવા જરૂરી છે. પોતાનો પુષ્ટિજીવનો આ જ ધર્મ નિશ્ચિત છે. ક્યાંય પણ ક્યારે પણ બીજો કોઈ ધર્મ નથી. શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા ભજનીયો પ્રજાધિપ એવં સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. આ પ્રકારે હંમેશા કૃષ્ણ સેવન કરવું જોઈએ. પ્રભુ સર્વ સામર્થ્યવાન છે, પોતે જ નિશ્ચિતપણે ભક્ત કાર્ય કરશે આ જ પ્રસિદ્ધ છે અને તેથી ભક્તોએ સદૈવ નિશ્ચિંત થઈને રહેવું એમાં બતાવ્યું છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. યદિ શ્રી ગોકુલાદિશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકેરપી. જો ભગવાન શ્રી કૃષ્ણ જેમને વશ ગોકુલ છે અને જે પોતે ગોકુલને વશ છે, પ્રેમ પરવશતાથી પ્રભુએ ગોકુલનો અંગીકાર કર્યો છે, તેમજ પુષ્ટિજીવનો પણ પ્રભુ કરે છે. ભક્તોને પોતાનામાં નિરુદ્ધ કરવા માટે પ્રભુએ સર્વ સુંદર સ્વરૂપ મોહન સ્વરૂપ પ્રગટ કરી ભક્તાનુકૂલ પ્રભુએ લીલાઓ કરી છે. ભક્તોના ઇન્દ્રિય, વાણી વગેરેના પણ પ્રેમથી પ્રેરક નિયામક પ્રેમ રસજ્ઞ કેવલ ભગવાન છે કૃષ્ણ. ભગવદ અંગીકારની શોભાયુક્ત ગોકુલ છે એ શ્રી ગોકુલના અધિપતિ એટલે હૃદય પુષ્ટિ ભક્તિ ના ભક્તોના હૃદયમાં બિરાજમાન સર્વાત્મ ભાવથી હૃદયમાં જાગતા સર્વ સંવેદનોથી કામભાવથી ધારણ કરેલા અને પછી લોક સંબંધી પતિ પુત્રાદિ સ્વજનો સુખ સાધન સંપત્તિ સત્તા સફળતા વડે વેદ સંબંધી સ્વર્ગ યજ્ઞ મોક્ષ વગેરે વડે પણ બીજું ઉત્તમ કોઈ પ્રયોજન છે ખરું? સર્વાંગ સુંદર સર્વેન્દ્રિય સુખદાતા મધુરાધિપતિને જ હૃદયમાં ધારણ કર્યા પછી લોક કે વેદનું અધિક સુખ બીજું શું હોઈ શકે? અર્થાત કાંઈ જ ન હોઈ શકે. બ્રૂહિ એટલે કે હે મન, તું કહે કે આ કામરૂપ છે, સાધન રૂપ છે. જો શ્રી ગોકુલના અધિપતિ પ્રેમ રસજ્ઞ શ્રી કૃષ્ણને હૃદયમાં સર્વાત્મ ભાવથી ધારણ કરેલા છે, તો પછી લોક સંબંધી સુખાદી કે વેદ સંબંધી ફલ સુખાદી વડે પણ બીજું ઉત્તમ શું પ્રયોજન હોઈ શકે? અર્થાત કાંઈ પણ નહીં. આનો શ્લોકનો ભાવાર્થ છે. અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. રસરૂપ ભગવાનને હૃદયમાં ધારણ કરવા એ કામરૂપ સાધન રૂપ છે. આથી જ સર્વાત્મ ભાવ વડે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે વડે હૃદયના બધા જ ભાવથી શશ્વત એટલે હંમેશા ગોકુલેશ્વર પાદયો અજ્ઞાન નિસાધન ગોકુલના પ્રેમ પરતંત્ર સ્વામીના ભગવદીય દેહ સંપાદક ભક્તિ શરણપ્રદ અધિકાર અનુગ્રહ પદ બંને ચરણારવિંદનું સ્વરૂપનું સ્મરણ શ્રવણ કીર્તન કે દર્શનાદિ કે લીલા સ્વરૂપાનુભાવ પછીથી પ્રેમથી થતું સ્મરણ અને બાકીની ભક્તિઓ પાદ સેવનાદિ ભજનમ ચિત્ત પરોવીને પ્રેમપૂર્વક સેવા ભજન પણ છોડવું નહીં. આ પ્રકારે મારા શ્રી હરિના પ્રિય શ્રીમદ વલ્લભાચાર્યજી અનુભવપૂર્વકની દ્રઢ સમજનો નિર્ણય આપે છે. પ્રભુ પોતાની દરકાર કરે કે ન કરે, ભજે કે ન ભજે, તો પણ પુષ્ટિ જીવે તો
મધુરાધિપતિના સ્મરણ ભજનનો ત્યાગ કદાપી ન કરવો જોઈએ. ભક્તિ તો મોક્ષથી પણ મોંઘી છે, અનમોલ છે. આજ ભગવદીયત્વ રૂપ મોક્ષ સેવા સ્વરૂપ સ્મરણ ફલરૂપ છે. પુષ્ટિભક્તિ માર્ગના ચારેય પુરુષાર્થ અહીં ચતુશ્લોકીમાં મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યા છે. સિદ્ધાંત મુક્તાવલીમાં શાસ્ત્ર સિદ્ધાંતથી કૃષ્ણ સેવા જરૂરી કહી છે. પ્રજાદીપને જ ભજનીય કહ્યા છે. પુષ્ટિ સેવ્ય સ્વરૂપની સ્પષ્ટતા કરી છે. સ્વભક્ત જીવ સાથે રસાત્મક ભાવ સંબંધ કરતા પ્રભુ વ્રજાદીપ પુષ્ટિ સ્વરૂપ છે. આથી સર્વાત્મ ભાવ વડે હંમેશા પ્રેમ પરવશ ગોકુલના સ્વામી શ્રી કૃષ્ણના બંને ચરણારવિંદનું સ્મરણ, ભજન ચિત્ત પરોવી પ્રેમ સેવા પણ ન છોડવી. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની અનુભવપૂર્વકની દ્રઢ સમજ શ્રીમદ વલ્લભાચાર્યજીએ ચતુશ્લોકીમાં પુષ્ટિજીવોને પ્રદાન કરી છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી ચતુશ્લોકી જાપ્ય. એનો ગ્રંથ પરિચય છે. શ્રી હરિ ગોધરાના રાણા વ્યાસ તથા ભગવાનદાસ સાચોરાને પુષ્ટિ ભક્તિ માર્ગીય પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષનું સ્વરૂપ સમજાવતા અન્યત્ર આથડતા અટકાવવા શ્રી મહાપ્રભુજીએ ગ્રંથો ભણાવ્યા છે. કોઈ કિંવદંતી પ્રમાણે ઈસવીસન વિક્રમ સંવત 1580 કે 1582 ગ્રંથની રચના કરી છે. ચતુશ્લોકીની 84-252 પરમ ભગવદીય વૈષ્ણવ પૂજ્ય અષ્ટ સખાઓને આપણા અનંત કોટી પ્રણામ સહ જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે પ્રભુને પહોંચે. પુરુષાર્થ અને વિચાર. પ્રાણી માત્રને કોઈને કોઈ ઈચ્છા તો સ્વાભાવિક જ હોય છે અને આ ઈચ્છા જ સૌને અકળાવે છે, અથડાવે છે, ઉન્નત બનાવે છે, અવનત બનાવે છે, સારા બનાવે છે, ખરાબ બનાવે છે. સૌની ઈચ્છા ભિન્ન ભિન્ન હોય છે. સામાન્યતઃ બધી જ ઈચ્છાઓ મુખ્યત્વે બે ભાગમાં સમાઈ જાય છે: દુઃખ દૂર કરવું, સુખ પ્રાપ્ત કરવું. વિજ્ઞોએ આને પણ બે ભાગમાં વિચારેલ છે. દુઃખ દૂર થાય બે રીતે: ધર્મ અર્થ સુખ અનુભવાય બેમાં. કામ મોક્ષ આ ચારેયની પ્રાપ્તિ સર્વ પ્રાણીઓમાં માનવને શક્ય છે. એ પુરુષના જીવનમાં પ્રયોજન અર્થ હોવાથી પુરુષાર્થ કહેવાય છે. સૌના જીવનમાં જાણે અજાણે આ ચાર સંકળાયેલા છે. ભગવદ ઈચ્છા, પ્રત્યેકના હૃદયમાં ભગવાને મૂકેલો માર્ગીય બીજભાવ અને તેથી થતી રુચિ, તેથી થતા સંગ પ્રસંગ પરિસ્થિતિ વગેરે પરિબળોથી માનવના પ્રયત્નો વિચારો પ્રમાણે ધર્મ અર્થ કામ મોક્ષ સંબંધી માન્યતાઓ જુદી જુદી થઈ જાય છે. આ રીતે ફલાનુભૂતિ પણ બદલાય છે. આ પ્રમાણે જીવન વ્યવહાર પણ જીવનો બદલાય છે. પુરુષાર્થોના સાચા સ્વરૂપ ન સમજાય તો જીવન વ્યર્થ વેડફાઈ જાય છે. પ્રવાહ મર્યાદા પુષ્ટિ પુરુષાર્થ. સામાન્યતઃ સંસારીઓ તો શરીર સ્વજન સંબંધી સાનુકૂળતા દેતા કાર્યોને જ ધર્મ ધારે છે. પૈસા સત્તા સ્વાર્થને અર્થ ગણે છે. ઇન્દ્રિય ભોગને કામ ગણે છે અને દુઃખ કે મુશ્કેલીમાંથી છુટકારાને મોક્ષ માને છે. શાસ્ત્રજ્ઞો તો શાસ્ત્ર સંમત પુરુષાર્થો કહે છે. ધર્મ એટલે વેદ પ્રેરિત, અનર્થ રહિત, અભ્યુદય, નિઃશ્રેયસપ્રદ, પ્રભુ પ્રીતિજનક છે. અર્થ એટલે જીવન સુવિધા સિદ્ધ કરે છે. પૈસા પદાર્થાદી સ્વાનુકૂળતા સંપાદન કરે છે. કામ એટલે ઇન્દ્રિયોની પોતપોતાના વિષયોમાં અનુકૂળતાથી અનિષિદ્ધ પ્રવૃત્તિ છે. મોક્ષ એ અહંતા મમતાત્મક રૂપ સંસાર બંધનમાંથી છુટકારો કે જન્મ મરણ શરીર સંબંધમાંથી છુટકારો છે. બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ વિશેષ સ્પષ્ટતા કરેલી છે. અનેકવિધ કલ્પનાઓ, અનેકવિધ પુરુષાર્થો પ્રસિદ્ધ છે. સંગ પ્રસંગાદિથી બધામાં સ્વભક્તો અટવાઈ ન જાય. નિરાશા, નિષ્ક્રિયતા, નિષ્ફળતાના ક્રમરૂપ, જીવનરૂપ, શ્રમરૂપ પુરુષાર્થ બ્રહ્મમાં અથડાતા ન રહે. આવી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિભક્તિ માર્ગીય પુરુષાર્થોની વિશિષ્ટતા આ ચતુશ્લોકી ગ્રંથમાં દર્શાવી છે. વૃત્રાસુર ચતુશ્લોકી. શ્રીમદ ભાગવતજી, છઠ્ઠો સ્કંદ, 11મો અધ્યાય, 24મો શ્લોક એથી 27મા શ્લોક સુધીની વૃત્તિમાં શ્રી મહાપ્રભુજીએ ચારેય પુરુષાર્થ સ્વરૂપનો સંગ્રહ કર્યો છે. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરિદિદક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. પુષ્ટિભક્તિ માર્ગમાં શ્રી હરિકૃષ્ણનું દાસ્ય ધર્મ જ છે. અર્થ સ્વયં શ્રી કૃષ્ણ હરિ જ છે.
કામ કેવલ શ્રી કૃષ્ણ હરિના દર્શનની કામના છે. સર્વાત્મના નિશ્ચિતપણે શ્રી કૃષ્ણના બની જવું એ જ મોક્ષ છે. આનો જ વિસ્તાર એ 34 શ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. પ્રભુ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. પુષ્ટિ ભક્તિની વિલક્ષણતા. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ પણ પ્રવાહ મર્યાદા ભક્તિથી વિલક્ષણ છે. પુષ્ટિ ભક્તિ એ નિર્ગુણ ભક્તિ છે. શ્રી કપિલે નિર્ગુણ ભક્તિ યોગ લક્ષણ કહ્યું છે. લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય હૃદાયતમ અહૈતુક્ય પ્રતિહતા યા ભક્તિ પુરુષોત્તમે. નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ કહેલું છે. જે ભક્તિ કોઈ પણ હેતુ પ્રયોજન ફલાશા વગરની છે, ક્યારે પણ કોઈથી પણ અટકે નહીં એવી છે. જે ભક્તિ કેવલ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં છે, અન્ય અવતારાદિની પણ નથી. આ સ્વાભાવિક મનોવૃત્તિ રૂપા ભક્તિ ભક્તની અનિચ્છાએ પણ સાયુજ્ય અણુગતિ દેતી મર્યાદા નિર્ગુણ ભક્તિ છે. પુષ્ટિ નિર્ગુણ ભક્તિ તો પ્રભુ પ્રસાદ પ્રદત્તા વ્રજાધિપતિ ગામિની વ્રજ નિત્ય લીલા ફલદાયિની ઉષ્ણ ભાવ પ્રચુરા જીવનમાં ભગવદા નંદાનો ભાવ દેનારી છે. આ પુષ્ટિ ભક્તિ તો નિષ્કામ નિરુપાધિક કૃપૈકલભ્ય. એમાં કોઈ કામના કોઈ ઉપાધિ હેતુ હોતા નથી. જીવના કોઈ સાધન અધિકાર પાત્રતા પરિસ્થિતિ વગેરે ઉપયોગી થતા નથી. ભગવાન જે જીવને ઈચ્છે એનું પોતે વરણ કરે છે. પ્રભુ એની પર અનુગ્રહ કરે છે અને આ ભક્તિ એને જ પ્રાપ્ત થાય છે. પ્રભુ ચરણોમાં દંડવત. પુષ્ટિ જીવના હૃદયમાં સૂક્ષ્મ રીતે બીજભાવ રૂપે રહેલો આ અનુગ્રહ જ ક્રમશઃ પ્રેમ આશક્તિ વ્યસન ફલદશા અલૌકિક સામર્થ્ય આ શરીરથી જ સ્વરૂપ લીલાના આનંદાનુભાવ પાત્રતા રૂપે ક્રમશઃ અંકુરિત પલ્લવિત પુષ્પિત અને ફલિત થાય છે. ભગવાન કોઈ કારણ પ્રયોજન વગર ભક્ત સાથે પ્રેમ કરે, ભક્તને પોતાનો ગણી પ્રેમનું દાન કરે. આ પુષ્ટિ છે. ભક્તને મળેલો એ પ્રેમ ભક્ત કોઈ કારણ પ્રયોજન વગર પ્રભુને દે એ ભક્તિ છે. આમ ભગવાન અને ભક્તનો પરસ્પરનો પ્રસાદજન્ય પ્રગાઢ પ્રેમ એ પુષ્ટિ ભક્તિ છે. સાગરમાંથી ઉમડેલા મેઘ વરસાદ રૂપે વરસે, નદી રૂપે પુનઃ સાગરમાં જાય, એમ ભગવાનનો ઉદાર અનુગ્રહ મેઘ અકારણ છે, સામે ચાલીને પુષ્ટિ રૂપે જીવના હૃદયમાં વરસે છે. ભક્તિ રૂપે કૃપા સાગર કૃષ્ણમાં જ સમાય છે. જેમ જેમ પુષ્ટિ પ્રભુ પાસે પધારે છે તેમ તેમ પ્રેમ પ્રગાઢ બને છે, પ્રબલ બને છે, પ્રવૃદ્ધ થાય છે ને ઉમડાય છે, ઉમડતો રહે છે. પુષ્ટિ ભક્તિમાં તો ભગવાન અને ભક્તનો રસાત્મક સ્વાભાવિક સંબંધ છે. રસશાસ્ત્રમાં તો હાસ્યાદિ પણ શૃંગાર સંવલિત હોય તો જ રસ છે, નહીં તો વિભાવ માત્ર છે. વિભાવ અનુભાવ વ્યાભિચારી ભાવથી રસ નિષ્પત્તિ થાય છે. મુખ્ય રસ તો શૃંગાર છે. શૃંગાર શુચિરુજ્જવલ પર્યાય છે. શૃંગારને પવિત્ર નિર્મલ ઉજ્જવલ કહેલો છે. આ શૃંગાર રસ ભગવદ રૂપ છે. શૃંગાર રસના બે દલ ગણાય છે, સંયોગ રસ, સંયોગ દલ, વિયોગ દલ. બંનેના અનુભવથી જે પૂર્ણ શૃંગાર રસ શ્રી કૃષ્ણ જ અનુભવાય છે, બંનેમાં એ જ ફલદશા છે. એકનો અનુભવ સાધન દશા છે. આ દ્રષ્ટિએ ધર્મમાં વ્રજાધિપતિના દાસ્યથી સંયોગ અને કામમાં સ્વરૂપ દર્શન લાલસાથી વિયોગ હોવાથી એ સાધન રૂપ છે. અને અર્થમાં રસાત્મક સ્વરૂપ ઉભયવિધ છે. તથા મોક્ષમાં પ્રભુના બની જતા ભજનમાં સંયોગ અને સ્મરણમાં વિયોગ બંને હોવાથી એ ફલરૂપ શ્રી કૃષ્ણ જ છે. ગ્રંથ રચનાનો પ્રસંગ છે. ગોધરાના રાણા વ્યાસજીને દંડવત પ્રણામ. પ્રભુ ચરણમાં શ્રી મહાપ્રભુજીએ આ 4 પુરુષાર્થનું સ્વરૂપ આ ચતુશ્લોકીમાં સમજાવી દીધું છે. રાણા વ્યાસજી આરંભમાં તો કોઈ વૈરાગીના સંગથી તીર્થયાત્રામાં નીકળી પડ્યા. તીર્થાટનમાં ક્યાંય સુખાનુભાવ ના થયો. ઘરે પહોંચ્યા. પિતાના વારસામાં સારા એવા પૈસા મળ્યા હતા. તેથી ધનાભિમાન થયું, વિદ્યાભિમાન થયું. જીતેન્દ્રિય હોવાથી અભિમાન તો પહેલેથી હતું. અભિમાન તો અંતરથી પણ આંધળા કરે છે અને એમાં એ પોતે પોતાને સિદ્ધ માનવા લાગ્યા. તેથી સૌની અવજ્ઞા કરે. એ કાશીમાં આવ્યા. અહંકારથી શાસ્ત્રાર્થ કરે. બધે જ હાર્યા, લજ્જા પામ્યા, મરવાનું મન થયું. અજવાળે તો મરવામાં ક્ષોભ થયો. એકાંતમાં અંધારાની રાહ જોતા બેઠા હતા.
ગંગામાં ડૂબી મરવું હતું. કિનારે બેઠા હતા અને ત્યાં તો શ્રી મહાપ્રભુજી પધાર્યા કે કોઈ વૈષ્ણવ ગંગામાં ડૂબી મરવાનું ફલ પૂછ્યું. આપે ઉત્તર આપ્યો કે અહંકારથી લડી ઝઘડીને મરે તો સર્પયોનીની પ્રાપ્તિ થાય, આત્મહત્યાનું પાપ લાગે. સંન્યાસ લઈ દીન ભાવે ભગવાનમાં ચિત્ત રાખીને દેહ છોડે તો દુર્ગતિ ન થાય. આત્મહત્યાનું પાપ લાગે છે. આ સાંભળતા જ રાણા વ્યાસ દોડીને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પડ્યા. પ્રભુની શરણાગતિ સ્વીકારી. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દઈ આ ચતુશ્લોકીનો ઉપદેશ દીધો. આથી રાણા વ્યાસનો મિથ્યા વૈરાગ્ય, સંયમ, વિદ્યામદ અને ધનાભિમાન પણ ગયું. પુષ્ટિ પુરુષાર્થોનું યથાર્થ જ્ઞાન થયું. હૃદયમાંથી નિરાશા, ક્ષુદ્ર આત્મઘાત વૃત્તિ દૂર થઈ. ભગવદ સેવા, ભગવત સ્મરણ પરાયણ ભગવદીય જીવન જીવવાનું એમને સામર્થ્ય પ્રાપ્ત થયું, જોમ મળ્યું. સૌ પુષ્ટિજીવોને પણ એ દ્વારા આ દિવ્ય પ્રદાન સુલભ થયું છે. પ્રભુ ચરણોમાં દંડવત. પુષ્ટિ ભક્તિનો ધર્મ પુરુષાર્થ. સર્વદા સર્વભાવથી વ્રજાધીપ શ્રી કૃષ્ણને જ ભજવા જરૂરી છે. જીવનો તો આ જ સ્વધર્મ છે. બીજો કોઈ ધર્મ જ નથી, ક્યાંય નથી ને ક્યારે પણ નથી. આ શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ, પરમાત્મા, પુરુષોત્તમ, સ્વયં ભગવાન છે. એ જ સર્વ સામર્થ્યવાન છે, સર્વજ્ઞ છે, અપ્રમેય, વ્યાપી વૈકુંઠનાથ છે. અન્ય કોઈ અધિષ્ઠાનની અપેક્ષા વગર સ્વયં જ શુદ્ધ સાકાર બ્રહ્મ ભક્ત માટે પ્રગટ થાય. એ સ્વયં પૂર્ણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એ જ સ્વયં પૂર્ણ ભગવાન પોતાની સ્વરૂપ સ્વભાવથી સર્વ સુંદરતાને પ્રગટ કરે છે, પોતાની નિત્ય લીલાને પ્રગટ કરે છે. અને એ જ શ્રી કૃષ્ણ છે. એ જ સર્વોદ્ધારક છે. સુસાધન, દુસાધન, નિસાધન સર્વ જીવોના ઉદ્ધારક પણ પ્રભુ પોતે છે. એ જ વ્રજમાં સ્વભક્ત વશતા અને મધુરતાને સવિશેષ પ્રગટ કરતા વ્રજમાં વિશિષ્ટતાથી વિહાર કરે છે. એ જ વ્રજાધીપ શ્રી કૃષ્ણ છે. એ જ આનંદમય શૃંગાર રસમય સ્વરૂપ અને લીલાનો અનુભવ સ્વભક્તોને કરાવે છે. એ જ નિસાધન ફલાત્મા છે. શ્રી કૃષ્ણ સૌ જીવોના અંશી છે, સહજ સ્વામી છે. સૌ જીવો તેમના અંશ હોવાથી સહજ દાસ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ જીવ પર વિશેષ કૃપા કરે ત્યારે એ જીવને ભૂતલ પર આદિ ભૌતિક રૂપમાં, આદિ દૈવિક રૂપમાં, વ્યાપી વૈકુંઠમાં લીલામાં સ્વ સ્વરૂપ સેવાનો અવસર પ્રભુ પ્રદાન કરે છે. પ્રભુ ચરણોમાં દંડવત. આવા પુષ્ટિ જીવોથી સેવા કોઈ પણ રસાત્મક સંબંધે સંભવે છે. તે સંબંધ ચાર ભાવ રૂપે છે: દાસ્ય ભાવ, વત્સલ્ય ભાવ એટલે વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ એટલે સખ્ય ભાવ અને માધુર્ય ભાવ એટલે મધુર ભાવ. આ ભાવ સંબંધ પ્રદાન પ્રસ્થાપન પણ ભગવાન જ કરે છે. જેને જેમ ઈચ્છે તેમ પ્રભુ અપનાવે છે. આમ સ્વકીયતા સંબંધ સ્થાપન એ જીવનો યથેષ્ટ અંગીકાર પુષ્ટિલીલા છે. ભગવાન તો સ્વેચ્છાથી ક્યારેક સર્વ લોકો મારું દર્શન કરો એમ બધાને દર્શન દે છે. ત્યારે દર્શન માત્ર મળે છે, વિશેષ ફળ મળતું નથી. ક્યારેક કોઈ વિશિષ્ટ ફળ દાનેચ્છાથી કે નિજ લીલેચ્છાથી સ્વભક્ત માટે જ પ્રભુ પોતે પ્રગટ થાય છે. અને ત્યારે જ એ ભક્ત અનુભવે છે. ભક્તના અભિલાષને અનુસરીને ભગવાન લીલાઓ કરે છે. પ્રજાદીપની તો આ જ વિશેષતા છે. એ જ પુષ્ટિ ફલદાતા છે. પુષ્ટિ ફલરૂપ સ્વયં ભગવાન છે. તેથી જ સેવા સર્વભાવે થાય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ભગવાન જ શ્રી કૃષ્ણ જ કેવલ મારા માતા પિતા, બંધુ, પુત્ર, સખા, વિદ્યા, ધન, સ્વરૂપ, રૂપ, પતિ, પ્રિય સર્વ કાંઈ એક જ છે શ્રી કૃષ્ણ. આ ભાવે ભજાય છે સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ. ભગવાન ભક્ત ભાવાનુરૂપ સ્વરૂપ લીલા પ્રગટ કરે છે, ભાવ રસ વૃદ્ધિ કરે છે. એમાં રસાધાર રૂપ રસવાન ભગવાન ભોગતા બને છે અને રસરૂપ ભગવાન ભોગ્ય પણ બને છે. ભોગતા ભગવાન પુંભાવાત્મક રૂપ છે, ભોગ્ય ભગવાન સ્ત્રીગુણ ભાવાત્મક છે. પરસ્પરમાં રસાનુભવની ચરમ દશામાં વિપરીત વિહાર સંભવે છે. એમાં ભોગતામાં ભોગ્યત્વ અને ભોગ્યમાં ભોક્તૃત્વ પણ સંભવે છે. આવા ફલદશાના ભક્તો પ્રત્યે પણ દિનતાથી દાસત્વ થાય. બ્રજ ભક્તો શ્રી ગોપીજનો પુષ્ટિ ભક્તિ માર્ગમાં સ્વાચારથી સ્વાભાવિક જીવન રીતિ પ્રીતિથી ગુરુજન છે તેમની ભાવનાને અનુસરતા સેવા થાય. ભગવાને તેમના માટે બ્રજાધિપત્વ પ્રગટ કર્યું છે. પુષ્ટિ પ્રભુ તો આ શ્રી ગોપીજનોના ભાવ ભાવિત છે. પોતે તેવા બ્રજભક્ત છીએ.
પ્રભુ સ્વામી છે, આવી ભાવનાથી સેવા કરવી. પ્રભુ કોઈક નિશ્ચિત ભાવનું પ્રદાન ન કરે ત્યાં સુધી મહાત્મા જ્ઞાનપૂર્વક મુખ્યત્વે દાસભાવથી સહજ સ્નેહથી સેવા કરવી જરૂરી છે. દાસોહમ ગદ્ય મંત્રમાં છે જ, કલ્પિત તરંગોથી મનમાન્ય ભાવે સેવા કરવી ને યથાયોગ્ય ભાવના કર્યા કરતા ભાવ સિદ્ધ થાય. આત્મનિવેદનના વિચારથી પ્રભુને સર્વ સ્વરૂપ સ્વામી ગણીને સેવા થાય. સેવા બોજો ન બને એમ જીવન પદ્ધતિ રૂપે સ્વાભાવિકતાથી થવી જોઈએ. આચાર અવશ્ય જોઈએ, પરંતુ સ્નેહને કચડે એવા કૃત્રિમતા, કઠોરતા, કંટાળો, બળતરા ઊભી કરે એવા ન જોઈએ. ખાવું, પીવું, સૂવું, નાવું, કમાવું બધી જ લૌકિક દૈનિક ક્રિયાઓ પણ સેવાના અંગરૂપ છે. પ્રભુ પ્રસન્ન થાય એવી બુદ્ધિથી કરવી જરૂરી છે. આ જ સેવા ભજનીય જીવનની જરૂરિયાત સમજીને કરવી એમ સૂચવે છે. દાળ શાકમાં સ્વાદ માટે જેમ મીઠું જરૂરી લાગે એમ જીવનમાં સ્વાદ માટે સેવા જરૂરી લાગવી જોઈએ. શ્વાસોશ્વાસની સ્વાભાવિકતાથી સેવા થાય એ જરૂરી છે. જીવન સેવા જીવનથી આબાદી છે, એ વગર તો સર્વ બરબાદી છે. જીવન વ્યર્થતા છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં વ્રજાધીપની સેવા જ પુષ્ટિજીવનો સનાતન સ્વધર્મ છે. બીજો કોઈ ધર્મ નથી. દેહ સંબંધી અવિદ્યાથી, અહંતા મમતાથી આગંતુક આરોપિત બીજા ધર્મો વર્ણાશ્રમ, દેહ ગેહ લોકાદિના સંબંધે સંભવે છે. આમ પારસ્પરિક સંબંધોથી પણ વિવિધ ધર્મો કરવાના છે. આ બધા નૈતિક, સામાજિક, વ્યવહારિક, રાષ્ટ્રીય કર્તવ્ય અને ફરજ એ દેહાભિમાનથી ઊભા થાય છે. પ્રાસંગિક જે છે, દેશકાલ સાપેક્ષ. સેવા તો આત્મધર્મ છે અને તેથી જ નિત્ય છે. કૃપાભાવ સાપેક્ષ છે. પુષ્ટિજીવો માટે તો સ્વયં વ્રજાધીપ કે વ્રજાધીપની સેવા જ ધર્મ છે, પ્રમાણરૂપ છે. પુષ્ટિભક્ત વૃત્રાસુરે તો સેવા અનુરૂપ સુકુમાર શરીર મળતા દુઃખ હરનારા શ્રી હરિના દાસાનુદાસ થવાનું ઈચ્છ્યું છે. મન પ્રાણપતિ પ્રભુના ગુણોનું સ્મરણ કરે, વાણી પ્રભુનું રટણ કર્યા કરે. એ બે તો પોતાને ગમતા થાય, પણ કાયા તો પ્રભુને સુખ થાય તેમ સેવા કરે. પ્રભુને એ માટે વિનવે છે. નારદ ભક્તિ સૂત્રમાં છે કે સર્વદા સર્વભાવેના નિશ્ચિંતૈર ભગવાનેવ ભજનીય. હંમેશા સર્વભાવ વડે નિશ્ચિંત ભક્તોએ ભગવાન જ સેવવા જરૂરી છે. બધું આપણે આવતીકાલે જોઈશું. પુષ્ટિ ભક્તનો અર્થ પુરુષાર્થ, પુષ્ટિ ભક્તનો કામ પુરુષાર્થ અને પુષ્ટિ ભક્તનો મોક્ષ પુરુષાર્થ. ચતુશ્લોકીનું કાલે આ દર્શન રસપાન કરીશું. વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. એક સાંજેનું પદ કરી પ્રભુ ચરણમાં મારી વાણીને સમર્પિત કરું છું.